મારું નામ સંદીપભાઈ હરસિંહભાઈ ચૌધરી. મારી માતાનું નામ ઇન્દુબેન છે. એમની તબિયત બગડતા આ બેન્કર હોસ્પિટલમાં મેં દાખલ કર્યા હતા. મારા મનમાં એવું હતું કે આ બેન્કર હોસ્પિટલ ફક્ત હાર્ટની જ હોસ્પિટલ છે, પણ એવું નથી. આ બેન્કર હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. વિવિધ રોગોના નિષ્ણાત ડૉક્ટરો અહીં ઉપલબ્ધ છે. અમે જ્યારે અહીં લઈને આવ્યા ત્યારે એવી સ્થિતિ હતી કે અમે બધા ખૂબ જ દુઃખી થઈ ગયા હતા કે શું સ્થિતિ થશે. પણ એવી સ્થિતિમાં અહીં લઈને આવીને એમને આઈસીયુમાં દાખલ કર્યા પછી ડૉક્ટરો સાથે મળવાનું થયું. ખાસ કરીને એક એ સમસ્યા હતી કે એમનું ડિસીઝ ડિટેક્ટ થતો નહોતો અને એના માટે અહીં બધા વિવિધ સ્પેશિયાલિટીઝ ડૉક્ટરોએ પ્રયત્નો કર્યા અને એમનો જે રોગ હતો એ પકડ્યો. પછી ધીરે ધીરે એમની રિકવરી આવવા લાગી અને 3 દિવસ પછી એમને આઈસીયુમાંથી બહાર કાઢ્યા. તો આ સમય દરમિયાન મારો કેટલાક હોસ્પિટલના અનુભવો થયા કે અહીં જે નર્સિંગ સ્ટાફ છે સાથે સહકર્મચારીઓ છે એમનો ખૂબ સારો વ્યવહાર છે, કોઓપરેટિવ વ્યવહાર છે. સાથે સાથે કોઈ પણ કામ હોય, નાનું અમથું કામ માટે પણ બોલાવીએ તો પણ એવો એકદમ ઉત્સાહથી અને રેડી જ હોય છે. આ વસ્તુ આ હોસ્પિટલની મને ખૂબ ગમી. એવું પણ કહી શકાય કે અહીંનો બધાનો સ્ટાફનો વ્યવહાર, ડૉક્ટરોનો વ્યવહાર ખૂબ જ સરાહનીય છે અને આ હોસ્પિટલની આ એક વિશેષતા પણ છે. અહીં આવ્યા પછી અહીં બધા દર્દીઓ સાથે પરિચય થયો તો તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર બધા આદિવાસી વિસ્તારના જ દર્દીઓ સાથે ઘણા બધા પરિચય થયા. એમને સાથે પણ મારે મળવાનું થયું. એ બધા જ દર્દીઓ અને એમની સાથે રહેતા સગા સંબંધીઓ આ હોસ્પિટલ વિશે ખૂબ સારો પ્રતિભાવ મને પણ મળ્યો છે અને હું આજે મારી મમ્મીને ડિસ્ચાર્જ કરી છે અને આજે હું ખુશ છું કે મારી મમ્મીને હેલ્ધી લઈને હું ઘરે જઈ રહ્યો છું.